સો જય જિનેન્દ્ર, આપણે ફ્રોમ લાસ્ટ ટાઈમ રીકેપ ભગવાન મહાવીરના ગણધર ધ ફર્સ્ટ ડિસાઇપલ સુધર્મા સ્વામી વોઝ વન ઓફ ધેમ. 11 ગણધરો હતા ભગવાનના, એમાં સુધર્મા સ્વામી હી વોઝ ફિફ્થ. ભગવાન નિર્વાણ પામ્યા પછી ભગવાનની પાઠ ઉપર મીન્સ ધ પર્સન હુ વિલ ટેક ઇન ચાર્જ ભગવાનના તીર્થની, એમનું બધું એરેન્જમેન્ટ, વ્યવસ્થા, સાધુ શ્રાવક, એ બધી એરેન્જમેન્ટ કરવી, એને બરાબર આગળ ચલાવવો, ભગવાનના મેસેજને આગળ વધારવો, એ બધું જ આચાર્ય સુધર્મા સ્વામીના માથા ઉપર આવે. હી ઇઝ રિસ્પોન્સિબલ ટુ કન્ટિન્યુ ધ મેસેજ ઓફ તીર્થંકર. સો એ પાંચમા સુધર્મા સ્વામી ભગવાન મહાવીરના પાઠ ઉપર આવ્યા અને એમના જ શિષ્ય જંબુ સ્વામી, હુ એકચ્યુઅલી આફ્ટર સુધર્મા સ્વામીના નિર્વાણ પછી જંબુ સ્વામી એમના પાઠ ઉપર. સો હી ઇઝ ધ થર્ડ વન આફ્ટર ભગવાન મહાવીર. સો ભગવાન મહાવીર પહેલાં, પછી સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી, એન્ડ દેન ઇટ કીપ્સ ઓન ગોઈંગ. એમના જંબુ સ્વામી પછી પ્રભાવ સ્વામી આવેલા. એવી રીતે ઇટ કન્ટિન્યુઝ ભગવાનના પાઠ ઉપર. સો આ જ જંબુ સ્વામી એ કોણ? વાય સો ફેમસ? બિકોઝ એ મોક્ષમાં પધાર્યા હમણાં આ અવસરપણી કાળમાં. આફ્ટર દેટ મોક્ષનો દરવાજો બંધ થઈ ગયો. એના પછી હમણાં આપણા અવસરપણી કાળમાં મોક્ષ ઇઝ નોટ પોસિબલ. દરવાજો બંધ થઈ ગયો. નાવ નેક્સ્ટ ઉત્સર્પણી કાળમાં જ્યારે બી સમય આવશે ત્યારે એ બિગિનિંગ થશે. તો આ જંબુ સ્વામી લોકોના હિત માટે, લોકોને સમજ પડે એના માટે, હી ઓલ્સો વોઝ નોલેજેબલ, પણ લોકોને સમજ પડે એના માટે એ સવાલો પૂછતા પોતાના આચાર્ય, પોતાના ગુરુ સુધર્મા સ્વામીને. અને એ સવાલમાં એક સવાલ એમનો એ પણ હતો, જેના ઉપર આપણું ગયા વખતથી લેક્ચર ચાલે છે, કે 24 તીર્થંકરોની સ્તુતિ કરતા જીવને શું લાભ થાય. આ એક સવાલ એમણે પૂછેલો. ભગવાનનું નામ લેવું મીન્સ વોટ ફોર અસ? ખાલી નામ ગણી કાઢવું, બોલી કાઢવું, ગુડ ફીલ થવું, ફીલ ગુડ થવું, આઈ મીન એ બધું છે? આન્સર ઇઝ કે વી ડુ રિલિજન 3 વેઝ. આપણે કરીએ છીએ, આપણે પોતે જે કરીએ છીએ. બીજું, કોઈ કરાવે છે, આપણે કોઈને કરાવીએ છીએ. મીન્સ આપણે નથી કરી શકતા, પણ કોઈ બીજાને પાસે આપણે સમજાવીને કરાવીએ. અને જે ચીજ આપણે કરી નથી શકતા, જે આપણે બીજાને કરાવી નથી શકતા, તો જે કરતું હોય છે એને ભાવપૂર્વક એનું અનુમોદન કરવાનું હોય છે. મીન્સ કે શું સારું કરે છે, શું સારું કર્યું, શું એમના ગુણો હતા, શું એમને પામ્યા, શું એ તીર્થંકર થયા, એવી રીતે એ અનુમોદન થાય છે. તો 3 પ્રકારનો ધર્મ બતાડ્યો છે: કરવું, કરાવવું ને અનુમોદન. તો 24 તીર્થંકરની સ્તુતિ કરવી, એમને યાદ કરવા, એમના નામ બોલવા, એ એમના તરફનું અનુમોદન છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ધર્મનો પાઠ છે. ઇઝ જસ્ટ નોટ ધ નેમ, ઇઝ જસ્ટ નોટ ધ ડેઇલી રૂટીન, બટ ભાવપૂર્વક એ તીર્થંકરોને યાદ કરવા અને એ તીર્થંકર બન્યા, તીર્થની સ્થાપના કરી, એવા ભાવ રાખવા એમના તરફ, કે એમના કારણે હું પણ અહીંયા પહોંચ્યો છું.
એ અનુમોદન, એ જ કહેવાય 24 તીર્થંકરના નામોને યાદ કરવું. આ અનુમોદન કરતાં કરતાં આપણને લાભ શું થાય? વોટ ઇઝ ધ મેઇન વોટ વી ગેટ આઉટ ઓફ ઇટ? સો અનુમોદન કરવાનો લાભ ભગવાને એ બતાડ્યો છે કે આપણા અંતરાય કર્મ તૂટે. અંતરાય મીન્સ કોઈ પણ ચીજ આપણે કરવા લીધી હોય અને એ ન થાય, આપણને એવા કર્મ નડે કે ન થાય, એને અંતરાય કહેવાય. ફોર એક્ઝામ્પલ, સંસારમાં કમાવા બેઠા હો અને પૈસા કમાવા ન મળે તો એ અંતરાય પડી છે, એટલે આપણે કમાવા નથી મળતું. દાન આપવા માટે બેઠા હોય અને આપણા હાથથી દાન થતું જ નથી કોઈ કારણસર, આપણું મન જ નથી ચાલતું, પૈસા હોવા છતાં બી મન નથી ચાલતું, તો એ દાનનો અંતરાય છે. તમે ઉપવાસ કરવા બેઠા હો ને કોઈ હિસાબે થતો જ નથી, તો એ તપની અંતરાય છે. એવી રીતે અલગ અલગ અંતરાયો, એ બહુ જ ભારે કર્મ છે. એ જ રીતે તમારે શ્રાવકપણું પામવું છે, સાધુ થવું છે, પણ થઈ નથી શકતા, તો એ અંતરાય પડેલી છે. તો આવી અંતરાય ભગવાન તીર્થંકરોનું અનુમોદન કરીએ, નામ લઈએ, તો બની શકે કે આપણા એ અંતરાય કર્મ હટી જાય, તો આપણે પણ દીક્ષા કદાચ લઈ શકીએ, આ ભાવ નહીં બીજા ભાવમાં લઈ શકીએ, એ રીતે આપણે આગળ વધી શકીએ. એવું પણ બની શકે કે આપણે પોતે પણ તીર્થંકર નામ બાંધી શકીએ ફ્યુચરમાં. તો એ અંતરાયને તોડવાનું વન ઓફ ધ વે ઇઝ ભગવાનનું નામ લેવું, લોગસ્ય બોલવો, કોઈ પણ ભગવાનનું નામ લેવું એ અંતરાય તોડવા માટેનું, અનુમોદન કરવા માટેનું રસ્તો છે. આપણે ગયા વખતે એ પણ વાત કરી કે 2 પ્રકારના આસનમાં લોગસ્ય બોલી શકાય છે, 2 પ્રકારની પોઝિશનમાં. એક છે, વન ઇઝ યોગ મુદ્રા, વેર યુ સિટ વિથ યોર હેન્ડ લાઈક ધીસ એન્ડ દેન યુ જસ્ટ કીપ ઇટ લાઈક ધીસ એન્ડ દેન ઓલ ધ 10 ફિંગર્સ, અને એ રીતે પળોથી મારી અને બેસી આંખ બંધ કરીને, દેટ ઇઝ કોલ્ડ યોગ મુદ્રા. અને બીજું ઇઝ જીન મુદ્રા, મીન્સ પોઝિશન. સીધા ઊભા રહી, 2 હાથ લાંબા કરી અને ઊભા રહેવું અને ધ્યાનમાં અને ત્યાં લોગસ્ય બોલવું, દેટ ઇઝ કોલ્ડ જીન મુદ્રા. સો આ 2 મુદ્રા મીન્સ પોઝિશન. એ 2 પોઝિશનમાં તમે ભગવાનનું લોગસ્ય ગણી શકો. માંદા હોઈએ ને આડા પડીએ, પથારીમાં ઊંઘતા બોલીએ, એ વાત જુદી છે. આપણે એ જોયું કે લોગસ્યમાં 7 વર્સિસ, 7 કડીઓ છે. પહેલું કડી આપણે ગયા વખતે કરી, એમાં તીર્થંકરનું સ્વરૂપ, ધ ટોટલ હુ ઇઝ હી. લોગસ્યમાં પહેલાં કે આખા લોકમાં તીર્થ સ્થાપનાર, જેણે બધા કર્મને જીતીને જીન બન્યા છે, એવા તીર્થંકરો, એની આપણે વાત કરી. એવે જેવા કોન્કર કરેલું છે બધા રાગ દ્વેષને, એવા જીન, એવા 24 તીર્થંકરો અને એમના જેવા અનંત પાસ્ટમાં થઈ ગયેલા દરેક તીર્થંકરો, અને એમાં એડ કરીને સામાન્ય કેવળી, એ બધા જ માટેની આપણે વાત અહીંયા કરી રહ્યા છીએ. એ લોગસ્યમાં એ બધા જ સમાઈ જાય છે. ઇમ્પોર્ટન્ટલી આપણા માટે જે સૌથી ક્લોઝ છે હમણાં 24 તીર્થંકરો, એમના નામ બોલીએ છીએ, બટ વંદન આપણે આ બધા અનંતા સિદ્ધોને કરીએ છીએ. તો આ 24 તીર્થંકરના નામ છે, એટલા માટે આને લોગસ્ય કહેવાય છે, ચતુર્વિધ સ્તવ કહેવાય છે, એટલે 24 જનની સ્તુતિ કહેવાય છે વ્યવહારથી. પછી બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં વી સો કે ધેર આર ભગવાનના નામો છે. ભગવાનના નામો 24 તીર્થંકરના 24 નામ, બટ આ વખતના લોગસમાં 25 નામ છે. એ પણ મેં લાસ્ટ ટાઈમ આપણે કીધું કે સુવિધિનાથ ભગવાનના 2 નામ લખ્યા છે, પુષ્પદંત અને સુવિંચ.
એટલે 25 નામ થાય છે, પણ તીર્થંકર 24 જ છે. ત્યાં સુધી આપણે લાસ્ટ ટાઈમનું કર્યું. હવે આપણે આગળ વધીએ. 5મી ગાથા. સો વી ફિનિશ્ડ 1, 1st, 2nd, 3rd, 4th. The 5th ગાથા is એવ મય અભિથુઆ વ્યુએ રયમલા પહિર્ણ જરમરણા 24 સંપી તિથયરા મેં પસિયંતુ. આટલી 5મી ગાથા છે. એવ મય અભિથવા વ્યુએ રયમલા 24 સંપી જીણવરા તિથરા મેં પસિયંતુ. સો આ ગાથામાં શું આવે છે? તો આ ગાથામાં તીર્થંકરોની ક્વોલિટીઝ, એમના ગુણો, એમના કેરેક્ટરિસ્ટિક્સ, એમનું એટ્રીબ્યુટ્સ આપણે યાદ કરીએ છીએ આ ગાથાથી બોલીને. તો એમાં આપણે વી કેન ગો નાવ ઇન ડિટેલ. એવ મય અભિથુયા. એવ મય એટલે મારા જીવે આપની નામ જોડે સ્તુતિ કરું છું. એટલે એવ મય અભિથુઆ એટલે મારો જીવ આપની નામ જોડે સ્તુતિ કરે છે. આ પ્રમાણે મારાથી સ્તુતિ જે થાય છે એનું મિનિંગ એવ મય અભિથુઆ. પછી વિહુએ રયમલા. રયમલા શબ્દ મીન્સ રજ અને મલ. ગુજરાતીમાં કહો તો રજ અને મલ. વોટ ઇઝ ઇટ મીન્સ? ધ કર્મ રૂપી રજ, મલને દૂર કરનારા. તમે કેવા છો? તમારો ગુણ કેવો છે? તો જે કર્મરૂપી રજ અને મલ, કર્મને શું કીધું છે આપણા રિલિજનમાં? એક જાતનો કચરો, એક જાતનું ડર્ટ. તો એને ક્લીન કરનારા. આ રજ અને મલ ઇઝ મેડ અપ ઓફ 2 words. The meaning of those 2 words are નવા કર્મોને બંધાતા અટકાવવા, અને નવા કર્મો જે બંધાય એને રજ કીધું છે, કચરો. તમે તમારા ઘરમાં જે અંદર બહાર બારીમાંથી નવું જે કચરો આવે એને આપણે શું કહીએ? કચરો કીધો છે. અને જે પાસ્ટમાં બંધાઈ ગયા છે, ઓલરેડી કચરો ઘરમાં છે, એને ગંદકી કીધી છે, મેલ કીધો છે. સો આ રજમલ, રયમલા એ શબ્દથી એમ કહે છે કે તમે નવા કર્મને તો અટકાવી દીધા અને જૂના કર્મને પૂરા કરી કાઢ્યા. એટલે તમે સંવર બી કમ્પ્લીટલી ફિનિશ કર્યું. આપણે યુ રીચ ટુ અ લેવલ કે સંવર આખું થઈ ગયું અને આખી નિર્જરા થઈ ગઈ. જૂના કર્મ કપાઈ ગયા અને નવા આવતા અટકી ગયા, એવી પોઝિશન. એટલે રયમલા, રજ અને મલને દૂર કર્યો. આ બંને શબ્દને ભેગા કર્યા એટલે રયમલ થયું, રજમલ થયું. અને એની પહેલાં જે લખ્યું છે વિહુય, વિહુય એટલે દૂર કર્યા, ડિસ્ટ્રોય કર્યા, સેપરેટ કર્યા. સો એવ મય અભિત્વા વિહુએ રયમલા. એ પ્રમાણે મારાથી આપની સ્તુતિ થશે આપના ગુણોનું. એમાં પહેલો ગુણ છે કે તમે રજ અને મલ, ડર્ટ અને કચરાને દૂર કર્યા છે. એ રીતે એમનો પહેલો ગુણ યાદ કર્યો. ધ સેકન્ડ ઇઝ પહિર્ણ જરમરણા. પહિર્ણ એટલે ક્ષય કર્યો છે, ડિસ્ટ્રોય કર્યો છે. હિણ ખતમ કરી કાઢ્યો છે, એને પહિર્ણ સર્વને ક્ષય કર્યો છે. તો એ કોને ક્ષય કર્યું છે? કઈ ચીજ? યુ હેવ ડિસ્ટ્રોયડ દેટ વિચ વિલ નોટ કમ અગેન, જે તમને પાછી નહીં આવે. તો અહીંયા આપણે એ રીતે કહીએ છીએ, તમે જે ચીજને ડિસ્ટ્રોય કરી છે એ છે જરમરણા. જર મીન્સ ઓલ્ડ એજ અને મરણા મીન્સ મરણ. તો જે જન્મ, ઓલ્ડ એજ અને મરણનું સાયકલ છે, એને તમે શું કર્યું છે? પહિર્ણ કર્યું છે, મીન્સ ડિસ્ટ્રોય કર્યું છે. તો તમારો આ બીજો ગુણ પહિર્ણ જરમરણા મીન્સ જન્મ, જરા અને મરણ,
નું જે સાયકલ છે સંસારનું, એને તમે ખતમ કરી કાઢ્યું છે. તીર્થંકરો કર્મબંધના જે કારણો છે, કર્મબંધનું મેઇન કારણ શું? રાગ અને દ્વેષ. એને સંપૂર્ણ નાશ કર્યો હોવાથી એમનું નવો જન્મ લેવો પડતો નથી, અટકી જાય છે અને એનાથી ઓલ્ડ એજ પણ આવતી નથી અને પછી તો મરણે ન આવે. તીર્થંકરોનું છેલ્લું આયુષ્ય, જે તીર્થંકરનો ભાવ પૂરો થાય એટલે શરીરનો કાયમ ત્યાગ કરે, જે બોડીમાંથી એમનો આત્મા નીકળે અને દેહ ત્યાગને નિર્વાણ કહેવાય છે. અને એ નિર્વાણ એટલે જે મોક્ષ શિલા પર પહોંચી જાય છે. તો આ એમનો બીજો ગુણ કીધો છે, ભૈન જરમરણા. ત્રીજી આગળ વાત છે, 24 સંપી ઝીણવરા તીર્થરયા મેં પસી ઇંતુ. આમાં આપણે એઝ સાધક આપણે એમની પાસે શું માંગીએ છીએ? 24 સંપી એટલે એ 24 તીર્થંકરો, અને પી એટલે આપણે લાસ્ટ ટાઈમ જોયેલું એવા અન્ય પણ બીજા જીનેશ્વરો. અને કેવા? તીર્થયરા એટલે જેણે તીર્થની સ્થાપના કરી છે એવા. આપણે દર વખતે કોઈ એકદમ જ હાઈ લેવલ કોઈ હોય એમના માટે દર વખતે એમની આખી જ એમને અચીવ કર્યું છે એ બોલવું એક જાતનો વ્યવહાર છે, એક જાતનું એ રિસ્પેક્ટ છે. સમજો કે આપણે કોઈ આવે અને આપણે માનથી એને બોલાવો હોય તો કે આમણે આ કર્યું હતું. આપણી કોઈ સભામાં, આપણે ત્યાં કોઈ મિટિંગમાં આવે, ઓ હી ઇઝ ધ વન હુ હેઝ રીચ્ડ ધીસ લેવલ, એમ આપણે એમના કહીએ ને વખાણ. એવી જ રીતે જ્યારે બી તીર્થંકરનું નામ બોલે ત્યારે આપણને એમ થાય કે અગેન એન્ડ અગેન શેના માટે બોલ્યા કરવું? તીર્થની સ્થાપના કરી, જીણ બન્યા છે. નો, ઇટ ઇઝ વિવેક. કે આટલું મોટું કાર્ય, આટલી મોટી ચીજ એમણે કરી છે, તો શું આપણે 10 વાર બોલી ન શકીએ? એવો તો શું આપણને? એટલે વિવેક છે. એટલે અગેન અહીંયા આવે છે 24 સંપી ઝીણવરા. આ 24 સંપી પહેલાં બી આવ્યું છે, હમણાં પણ છે કે 24 તીર્થંકરો અને એવા અન્ય તીર્થંકરો અને અન્ય સામાન્ય કેવળીઓમાં જે મેન તીર્થંકરો છે, જેમને તીર્થની સ્થાપના કરી છે. એટલે 24 સંપી ઝીણવરા તીર્થરયા. અને એના પછી મેં પસી ઇંતુ. મેં એટલે મારા ઉપર, અને પસી ઇંતુ એટલે પ્રસન્ન થાવ. અહીંયા અગેન આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, એવો 24 તીર્થંકરો, અન્ય તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાવ. અહીંયા એક ચીજ સમજવાની છે કે આ એક વ્યવહાર છે. જૈન ધર્મમાં વિતરાગ જે થાય છે એ કોઈના ઉપર પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી. રાગ દ્વેષ જ જેણે કાઢ્યો છે એને કોઈના ઉપર રાગે નથી ને દ્વેષે નથી. એમ છતાં પણ આપણે ભક્તો એ સંપૂર્ણ જેણે અચીવ કરી કાઢ્યું છે એવા સ્વરૂપ આત્માને એમનું શરણ સ્વીકારી અને પોતાના અહમભાવ એટલે પોતાના ઈગોને એકદમ જ ત્યાગ કરી પોતાનો ભક્તિભાવ પ્રકટ કરે છે. હાઉ ડુ યુ bow down to somebody? It's not a physical bowing down. It's basically તમારો ઈગો નિકાળો એટલે એક જાતનું bow down કહેવાય. તો એવો ભક્તિભાવ કે જેમાં અભિમાન આપણું હોય નહીં, ઈગો રહે નહીં, તો એવા ભક્તિભાવ મારામાં આવે અને એનાથી મને અનંત કર્મય નિર્જરા થાય. એ રીતનું પ્રસન્ન ભાવની વાત કરીએ છીએ. કરવાનું આપણે જ છે. આપણામાં અભિમાન આવે કે ના આવે એ તીર્થંકરો અટકાવી નથી શકવાના કે નથી લાવી શકવાના. આપણે એમની પાસે માંગીએ છીએ કે એ પ્રભુ તમારી કૃપા હશે તો મારામાં અભિમાન નહીં આવે, ઈગો નહીં આવે અને હું પગે લાગીશ. એ રીતે આપણે સામેથી માંગીએ છીએ. એટલે આપણે ફરીથી એ જ 24 સંપી ઝીણવરા તીર્થરયા મેં પસી ઇંતુ.
24 તીર્થંકરો, એમના જેવા અન્ય તીર્થંકરો જેમને તીર્થની સ્થાપના કરી છે, એ પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાવ, એ આ કડી છે. આ એક જાતની પૂજા છે. અહીંયા એક ફાઇન વાત છે કે ભગવાનની ભાવપૂર્વક પૂજા કરવાથી શું લાભ થાય. એક વિશાળા નગરી, એ જૂના ટાઈમમાં ધ નેમ વોઝ વિશાલા, એ નગરી સિટીમાં 2 શેઠ રહેતા હતા. એક જીરણ શેઠ અને બીજા પૂરણ શેઠ. ભગવાન મહાવીર ચોમાસા માટે વિશાળા નગરીમાં આવ્યા. ચોમાસું એટલે 4 મહિના થયા. ભગવાનનું તો આપણને ખબર છે તપ. એમને ખાલી 349 ડેઝનો એમને પારણા કર્યા હતા. બાકીના 12.5 વર્ષ તો માં ખાલી 349 ડેઝ, બાકી તો એમને તપ જ ચાલતું હતું, ઉપવાસ જ હતા. ચોમાસામાં ભગવાનને ઉપવાસ ચાલતા હતા. જીરણ શેઠ રોજ ભગવાનના જ્યાં સ્થાનકમાં હતા ત્યાં જાય, એકદમ જ ભાવથી વંદન કરે અને રોજ ભગવાનને કહે, એ પ્રભુ મને પારણાનો લાભ આપજો, આપનું પારણું કરવાનો લાભ મને આપજો. ભગવાન તો મૌન. બીજે દિવસે પાછા ગયા, ભગવાન મૌન. ત્રીજે દિવસે ગયા તો એ ભગવાન મૌન. 4 મહિના કોન્સ્ટન્ટલી ચોમાસાના એવરી ડે ભાવથી જીરણ શેઠ જાય, એઝ ઇફ કે એવરી ડે નવી વાત છે, ને એવરી ડે પગે લાગીને કે પ્રભુ મને પારણાનો લાભ આપજો. હવે આપણામાં 4 મહિના એક જ જેવો ભાવ ટકી રહે? હવે મેં તો ઘણી વાર કીધું, હવે આવતા જ નથી, આવશે, હવે શું કરશું? આપણે તો તરત જ એમ કહી દઈએ 2-3 દિવસમાં. આમાં તો ભગવાન ઉપરના ભાવ કેવા! એવરી ડે જાય 4 મહિના સુધી. ચોમાસું પત્યું, એમને હવે થયું અંદર જીરણ શેઠને કે હવે તો પ્રભુ પારણું માટે આવશે. ચોમાસું થયું છે તો પોતે એ દિવસે સવારના થાળ લઈ ભગવાનનો આવકાર કરવા, મોતી ભરી થાળ, કે ભગવાન ઘરમાં આવે તો મોતી નીચે રાખવું, એ રીતે વ્યવહારથી એમનો આવકાર કરું, લઈ અને પોતાના ઘરના બહાર ઊભા રહ્યા કે હવે તો આવશે. આવા ભાવથી એટલા ઊંચા ભાવ થઈ ગયા કે એમણે 12મા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. હજી બાંધ્યું નહોતું. એમને શુભ કર્મ એટલા બધા ભેગા કર્યા, હજી બાંધ્યું નહોતું. 12મા દેવલોક જેટલા શુભ કર્મ થઈ ગયા ભેગા. પ્રભુ એ જ વખતે બાજુમાં પૂરણ શેઠ, જે બીજા શેઠ છે, ત્યાં પહોંચી ગયા પોતાના પારણા માટે. પૂરણ શેઠ અંદર બેઠા હતા. એમને થયું કોઈ આવ્યું છે, એટલે નોકરને કીધું કે એમને આપી દે, જે બી હોય પારણું કરાવી દે. નોકર પાસે પારણું કરાવ્યું. પારણું તો થઈ ગયું. એટલે દેવો, એ વખતે તો દેવો પ્રભુના પારણા આટલા મોટા, એટલે એ લોકોએ દાનના પ્રભાવથી આ એક પારણું કર્યું, એટલે એક દાન થયું. એના પ્રભાવથી 5 દિવ્ય મીન્સ 5 હેવનલી ચીજ એમણે કરી. એક તો ઉપરથી ફૂલ વરસાવ્યા, બીજી વસ્ત્રો બધા ઉપરથી નીચે નાખ્યા, બધા એકદમ જ એક્સપેન્સિવ વસ્ત્રો. એ વખતે એ બધું ઓસ્પિશિયસ ગણાય. સોના મોહર બધી વરસાવી ઉપરથી. દેવ દુંદુબી વગાડી, મીન્સ ટ્રમ્પેટ. દુંદુબી મીન્સ ટ્રમ્પેટ. એ જોર જોરથી વગાડ્યા કે બધાને ખબર પડે કે કઈ ઓસ્પિશિયસ ચીજ થઈ છે. અને અહોદાન અહોદાન એવી રીતે મોટું અવાજ બધી ચારે બાજુ આખા નગરમાં સંભળાય એવી રીતે અવાજ કર્યા. અહોદાન એટલે મહાદાન, મહાદાન.
આમાં 5 ચીજ એમને દિવ્ય કરી. દેવો આ કરે. એક બાજુ આ પારણું થયું ને બીજી બાજુ જીરણ શેઠ ભાવના ભાવતા ઊભા હતા. ત્યાં જ એમને આ દેવની દુંદુભી એટલે સંભળાયું, અવાજ સંભળાયો, અહોદાન અહોદાન કરીને. સમજી ગયા કે પારણું થઈ ગયું. પોતાની જાતને પોતે કોસવા માંડ્યા કે આ મેં પાસ્ટમાં અંતરાય બાંધેલી કે મને આ દાન કરવા ન મળ્યું, મારું જ બાંધેલું મને નડ્યું. વિચાર કરો, આપણે હમણાં કોઈને રોકશો કોઈ પણ સારી ચીજ કરવામાં તો જ્યારે મન થશે પોતાને કરવું ત્યારે નહીં કરી શકો. એ મનમાં રાખી દેજો. હમણાં તો તમે રોકી શકશો કોઈને, યુ વિલ સ્ટોપ સમબડી, બટ કીપ ઇન માઇન્ડ કે વેન યુ વોન્ટ ટુ ડુ ઇટ યુ વિલ બી સ્ટોપ્ડ ઓલ્સો. ઇટ ગોઝ વિદાઉટ સેઇંગ એન્ડ દેટ્સ વોટ અંતરાય કર્મ ઇઝ અબાઉટ. તમે કોઈને નફો કરવામાં અટકાવશો તો તમને થતો હશે અટકી જશે. તમે કોઈને દાન આપવામાં અટકાવશો તો તમે પણ દાન નહીં આપી શકો. તો પછી એ જ ગામમાં એક આચાર્ય, ખૂબ જ વિદ્વાન આચાર્ય હતા, એ હતા. અને એ ગામના રાજા જે કિંગ હતા એ આચાર્યને વંદન કરવા ગયા અને પોતે ખૂબ જ ખુશ થઈ અને એકદમ જ કીધું આચાર્યને કે અમારું નગર, અમારું ગામ કેટલું લકી છે કે ભગવાન મહાવીરનું ચોમાસું થયું અને પારણું પણ આવા પૂરણ શેઠ જેવા ભાગ્યશાળી શેઠે કર્યું. કેટલા ભાગ્યશાળી છે અમારા શેઠે, પૂરણ શેઠે અમારા ગામનું નાક રાખ્યું. આચાર્યએ કીધું આ વાત યોગ્ય નથી. પૂરણ શેઠે તો દ્રવ્ય ભક્તિ કરી, દ્રવ્યથી દાન આપ્યું. પોતે અંદર કંઈ ભાવ નહોતો પણ દ્રવ્યથી આપ્યું. પણ જીરણ શેઠે તો ભાવ ભક્તિ કરી. એ તમારા ગામનું નાક છે, એ વધારે પુણ્યશાળી છે. જો એમણે દેવ દુંદુભી એટલે અહોદાન અહોદાન કરીને સાંભળ્યું ન હોત અને એમનું ભાવ જો તૂટ્યા ન હોત તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું હોત. એ આ સાંભળ્યું એમાં એમના ભાવ વચ્ચેથી તૂટ્યા અને 12મા દેવલોક સુધીનું બંધાયું. બાકી જો ન એટલા ભાવ એમના હતા કે ઉપર ચડતા ચડતા કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા હોત. આમ ભગવાન ઉપરના ભાવો અને એમની ભાવથી કરેલી પૂજા આપણને ક્યાંય પહોંચાડશે એ આપણને હમણાં ખબર નહીં પડે. એ ઓટોમેટિકલી આપણને જ્યાં જવાનું છે ત્યાં લઈ જશે. તો આમ 5મી ગાથામાં એવ મય અભિથુઆ વ્યુએ રયમલા પહીન જરમરણા 24 સંપી ઝીણવરા તિથર્યા મેં પસીંતુ. હું પ્રભુ આપની સ્તુતિ કરીશ. આપ જેણે રજમલનો નાશ કર્યો છે, જન્મ જરા મરણનો નાશ કર્યો છે, એવા પ્રભુ, એવા તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાવ. એ આ કડીમાં આપણે કહીએ છીએ. 6ઠ્ઠી કડી, અહીંયા ભગવાન ભક્તની રિક્વેસ્ટ મીન્સ આપણા લોકોની રિક્વેસ્ટ છે, ભગવાન પાસે આપણે માંગીએ છીએ. હવે આ કડીમાં આપણે બધું માંગીએ છીએ. કોઈ પણ ચીજ માંગો એ પહેલાં ભક્તિપૂર્વક પગે લાગવાનું હોય છે. એટલે આ કડીમાં પણ બંને રીતે આવે છે કે પગે લાગતા લાગતા આપણે કંઈ માંગીએ છીએ. કીર્તિય વંદીય મહ્યા જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિલાભમ સમાયવર મુત્તમ દિંતુ. આ 6ઠ્ઠી કડી. કીર્તિય વંદીય મૈયા એટલે જેનું કીર્તન કરવામાં આવે એટલે કીર્તિય.
જેને વંદન કરવામાં આવે એટલે વંદીય, અને જેનું બહુમાન સેવા ભક્તિ કરવામાં આવે એટલે એ મૈયા. દરેક તીર્થંકરના નામ જોડે ના સ્તવન એને કીર્તન કહેવાય છે. ભક્તાંબર ઉવસ્વઘરમ, પ્રભુ મહાવીરનું પુચ્ચી સુણમ, મોટી શાંતિ બોલીએ શાંતિનાથ ભગવાન. તો આ બધી જે નામ જોડેનું સ્તવન છે, સ્તોત્ર છે, જે બી કહો એ કીર્તન કહેવાય છે. આપણે ભગવાન એ પર્ટિક્યુલર ભગવાનને યાદ કરીએ છીએ, એ કેવા છે યાદ કરીએ છીએ, અને એમના ગુણોને યાદ કરીએ, એમને પગે લાગીએ છીએ. એ એક પ્રકારનું કીર્તન છે. 5 અંગ નમાવી અને 3 યોગથી શુદ્ધિપૂર્વક સમ્યક સાચા પ્રકારે નમસ્કાર કરીએ એ વંદન છે. પહેલું છે કીર્તન. વંદન કેવી રીતે કરવાનું? તો 2 હાથ, 2 પગ અને માથું નીચે ટેકાવી, અડાવી, અને જે ભગવાનની સામે પૂર્વ તથા ઉત્તર દિશા, ભગવાન સામે નથી એટલે પૂર્વ તથા ઉત્તર દિશાએ આપણે એ પ્રમાણે જે મન વચન કાયાથી નમસ્કાર કરીએ એને વંદન કહેવાય. તો પહેલું કીર્તન, આ વંદન. અને ચારેય ગતિના જીવો સત્કાર, સમારંભ, સન્માન, પૂજા આપણે જે કરીએ, બહુમાન કરીએ, એ પૂજન કહેવાય. મંદિરમાં દ્રવ્ય પૂજા થાય, એની જોડે ભાવ પૂજા થાય. અપાસરે બેસીને ભાવ પૂજા કરીને સમાયિક કરીએ, ભગવાનને યાદ કરીએ, આ પૂજન છે. તેમના ગુણો, તેમની શક્તિ, એમને વોટ ડીડ દે અચીવ, જેમને રાગ દ્વેષને જીત્યા, ધર્મ સ્થાપ્યો, એમ ભાવપૂર્વક તેમના ગુણોનું અનુમોદન કરતા કરતા આપણે શું કરી રહ્યા છીએ? તો કીર્તિય વંદીય મૈયા. વંદનથી કેટલો લાભ થાય છે એના ઉપર મરુદેવી માતાની વાત સમજવા જેવી છે. આ અવસરપણી કાળમાં લગભગ બધાને જ ખબર હશે મરુદેવી માતા કોણ હતા. મરુદેવી માતા એટલે ભગવાન ઋષભદેવના મધર, માં. ભગવાન ઋષભદેવ આ અવસરપણી કાળમાં, જે આપણા 24 તીર્થંકરોમાં સૌથી પહેલો જે જીવ કેવળ જ્ઞાન પામ્યા એ ઋષભદેવ ભગવાનનો જીવ સૌથી પહેલા કેવળ જ્ઞાન પામ્યા. પણ સૌથી પહેલા હમણાં જ અવસરપણી કાળમાં મોક્ષે જનારા ભગવાન ઋષભદેવ નહીં, પણ એમની મધર મરુદેવા. એટલે આપણે વ્યવહારથી કહીએ છીએ કે હમણાં આપણા સમય આ અવસરપણી કાળમાં મોક્ષનો દરવાજો કોણે ખોલ્યો? તો મરુદેવી માતાએ ખોલ્યો. આગલા સમયથી બંધ થઈ ગયેલો, એના પછી હમણાં ખોલનાર મરુદેવી માતા. એમણે પાસ્ટમાં એવું પુણ્ય બાંધ્યું હતું, મરુદેવી માતાએ પાસ્ટમાં એવું પુણ્ય બાંધ્યું હતું, એટલા લાંબુ. એ વખત તો આયુષ્ય કેટલા હોય લાંબા? અસંખ્ય વર્ષોના, કરોડો વર્ષોના આયુષ્ય. તે એવા લાંબા આયુષ્યમાં એમને એકવાર ખાંસી નથી આવી, એટલી સાતા બાંધેલી. અને 80,000 પેઢી એમણે પોતાની સામે જોઈ હતી, અને એક પણ જનનું મૃત્યુ એમને જોવું નહોતું પડ્યું, એક પણ જનનું દુઃખ એમને લેવું નહોતું પડ્યું, એટલી પુન્નાઈ એમને બાંધેલી. વિચાર કરો, દુઃખ જ જોવું નહોતું પડ્યું. મરુદેવી માતા આ રીતે હતા. ભગવાન દીક્ષા લઈ
જ્યારે ઋષભદેવ ભગવાનનો સમય આવ્યો, રાજમહેલ છોડી દીક્ષા લઈને નીકળ્યા. કપડાં નહીં, ઉગાડા પગ, ઠંડી ગરમી, ખાવાનું મળે ન મળે, કેટલા દુઃખ સહન કરે. આવા વિચારોથી એમની માતા ખૂબ દુઃખી થાય. બીજું કોઈ દુઃખ નહીં, પોતાના દીકરા સન તરફનો મોહનું દુઃખ. આ જ વિચારોથી એ દુઃખી રહેતા. એમના ગ્રેન્ડસન ભરત ચક્રવર્તી, જે ઋષભદેવ ભગવાનનો સન અને એ પહેલા ચક્રવર્તી જે બન્યા હતા, એ મરુદેવી માતાના ગ્રાન્ડસનને રોજ કહે કે મને તું ઋષભના દર્શન કરાવ, મને મારા દીકરાના દર્શન કરાવ. આમ પોતે રડે અને પોતાના ગ્રાન્ડસનને કહે હુ વોઝ ધ ચક્રવર્તી. એક દિવસ વહેલી સવારે ભરત ચક્રવર્તી દાદીને પગે લાગવા આવ્યા. મરુદેવી માતાને પગે લાગીને કહે છે કે આપના પુત્ર હવે કેવળ જ્ઞાન પામ્યા છે એ દિવસે, અને તેમના કારણે, એમના પ્રભાવ, એમને કર્મરૂપી શત્રુનો નાશ કર્યો છે. તેઓ 3 જગતના નાથ બન્યા છે. એમની તમને રિદ્ધિ સિદ્ધિ જોવા લઈ જાઓ. કેવું છે એમનું વાતાવરણ, એમની આજુબાજુનું સિચ્યુએશન, નેચર, એ તમને જોવા લઈ જાઓ. એમ કરીને ભરત ચક્રવર્તીએ પોતાની દાદીને કીધું. દાદીને સમજાવી, દાદી, અને હાથી ઉપર બેસાડી. એ વખતે તો હાથી પર બેસવાની, અંબાડી પર બેસવાની રીત હતી. બેસાડીને ભગવાન જે અયોધ્યા નગરીમાં હતા ત્યાં લઈ ગયા, એમની પાસે લઈ ગયા. મરુદેવી માતાને આનંદ શેનો હતો? આનંદ તીર્થંકર ભગવાનનો નહોતો, દીકરાને મળવાનો આનંદ હતો, દીકરાને જોવાનો આનંદ હતો. હજી શું રહી ગયેલું? મોહ રહી ગયેલો. ભગવાન તરફ નહીં પણ દીકરા તરફનો મોહ રહી ગયેલો. બીજી બાજુ તીર્થંકર બન્યા ઋષભદેવ ભગવાન એટલે સમોસરણ દેવોએ રચ્યું. વોટ ઇઝ સમોસરણ? સમોસરણ એટલે એક આર્ટિફિશિયલી આખી સભા જેવું બનાવે દેવો. જે આપણે ઘણા મંદિરો, લગભગ બધા જ મંદિરો ને બધે ઘણા ફોટા ને બધામાં હોય છે, 3 કોટ જોડે બનેલું હોય છે. ભગવાન વચ્ચે બેઠા, ઉપર આખું અશોક વૃક્ષ હોય. એમાં પહેલી જગામાં બધા કેવળી ભગવાનો, સાધુ સાધ્વી, દેવો અને મનુષ્ય બધા બેઠા હોય. શ્રાવક શ્રાવિકા, મનુષ્ય, એ બધા. એના પછીના લેવલમાં બધા તિર્યંચો બેઠા હોય. અને 3rd લેવલમાં બધા વાહન જે આવ્યા હોય, જેમાં બધા આવ્યા હોય, રથ હોય, સવારી હોય, વિમાનો દેવલોકના આવ્યા હોય, એ બધા 3જી લેવલમાં હોય. તો આમ 3 લેવલનું સમોસરણ હોય. લગભગ 8 કિલોમીટર સર્કલ હોય છે. હવે 8 કિલોમીટર સુધી તીર્થંકરનો અવાજ ક્લિયરલી સંભળાય. આ બધું એક એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર છે જે તીર્થંકરોના 34 અતિશયમાં આવે છે. એકવાર આપણે લઈશું. આ જે એરેન્જમેન્ટ છે એ આખી વૈક્રિય એરેન્જમેન્ટ. વૈક્રિય મીન્સ દેવોએ બનાવેલી. એમાં કોઈ જીવની હિંસા ન હોય. એમાં જે ફૂલ બી હોય એ બધા હિંસા વગરના વૈક્રિય હોય, લાઈક ફોલ્સ હોય, ખોટા હોય એમ સમજો. અને એ ભગવાનનું દેશના પૂરી થાય, ભગવાન ત્યાંથી જ્યારે જાય ત્યારે એ આખું અદૃશ્ય થઈ જાય, જતું રહે, દેવો પાછું લઈ લે. તો આ રીતે સમોસરણમાં તીર્થંકર ઋષભદેવ બેઠા હતા અને મરુદેવી માતાનો હાથી આવ્યો દીકરાને શોધવા. ભરત ચક્રવર્તીએ કીધું કે જુઓ, આપના દીકરો બધા જય જયકાર બોલાવે છે. આપણા દીકરાને કેટલા લોકો, દેવો પગે લાગે છે આપના દીકરાને. મરુદેવી માતા ખૂબ જ ખુશ થયા. મારા દીકરાને આટલું બધું માન, કેવું કામ છે મારા દીકરાનું. વિચારે ચડ્યા. વિચાર ચડતા ચડતા બદલાઈ ગયો વિચાર. ભગવાનના દર્શન થયા. દૂરથી જ થયા પણ ભગવાનના દર્શન થયા.
અને વિચારે ચડ્યા, અરે આ તો મારો દીકરો નથી, ઇઝ નોટ માય સન, આ તો દુનિયાને ધર્મનો માર્ગ બતાવનાર છે, લોકોને સંસારના દુઃખથી મુક્તિ આપનાર છે, જેવો એણે પોતે કેવળ જ્ઞાન પામ્યું છે તેવો અને તીર્થની સ્થાપના કરી છે, ધર્મનો ફેલાવો, એવા તીર્થંકરોનો જય થાય છે, મારા દીકરાનો નહીં. જેઓ સર્વ જીવો પ્રત્યે કરુણા સંભાવ છે એમનો જય જયકાર થાય છે. આવા તીર્થંકરને પૂજવાને બદલે હું મારા દીકરાને શોધી રહી છું. દીકરાનો મોહ ઉતરી ગયો, હવે તીર્થંકર દેખાય છે અને હું તીર્થંકરને હવે વંદન કરી, એમ ભાવથી, એટલા સોલિડ ભાવથી વંદન કર્યું પોતાના તીર્થંકરને, પોતાના દીકરાને છોડીને, કે ત્યાં જ પોતે ક્ષપક શ્રેણી એટલે ભાવ ઉપર ચડતા ગયા અને કેવળ જ્ઞાન થઈ ગયું. હજી તો એમને સાધ્વી કંઈ જ બનવાનું એમને સમય નહીં આવ્યો, હાથીના ઉપર જ કેવળ જ્ઞાન થયું ને ત્યાં જ એમનું આયુષ્ય પૂરું થયું. 8 કર્મ ક્ષય કરી અને મોક્ષમાં ગયા. અને દેટ વોઝ ધ ફર્સ્ટ જીવ આત્મા જે હમણાં અવસરપણી કાળમાં મોક્ષમાં ગયા. અને એ ફર્સ્ટ આત્માનું રીઝન છે તીર્થંકરને વંદન કરવાનું, નોટ બીજું કંઈ પણ. એટલે તીર્થંકરને વંદન કરવું એટલું ઇમ્પોર્ટન્ટ આપણને આમાંથી જાણવા મળે છે. ભલે આપણાથી કંઈ ન થાય, પણ તીર્થંકરને વંદન કરવું એટલે એમનું અનુમોદન કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ લોગસમાં એ જ બતાડે છે. કીર્તિય વંદીય મૈયા, હું કીર્તન કરીશ, વંદન કરીશ ને આપણું સન્માન કરીશ. એ રીતે કીર્તિય વંદીય મૈયા આવે છે, સાધક કહે છે લોગસમાં. કોનું? તો હવે આવે છે બીજી લાઈન, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, ઉપર પ્રમાણે જે એ લોગસ એટલે 3 લોકમાં, લોગસનો તો આપણે અર્થ જોયો છે લોકમાં, સૌથી ઉત્તમ એટલે ઉત્તમા. અહીંયા ઉત્તમ કોને કહે છે? જેણે મોહને જીત્યો છે એને ઉત્તમ કહે છે. દુનિયામાં સૌથી ઉત્તમ જો કોઈ ચીજ હોય તો એ છે મોહને જીતવો. એનાથી ઉપર કંઈ છે જ નહીં. જો મોહને જીત્યો તો તમે બધું જ જીતી લીધું. અને એ ઉત્તમા સિદ્ધા એટલે જેવો તમે મોહને જીત્યું એટલે એવું ઉત્તમ કામ કર્યું, એવું ઉત્તમ મીન્સ ટોપ કામ કર્યું, તો એનાથી તમે કાયમ સંસારને દૂર કર્યો. આ જે જન્મ મરણના બીજને દૂર કરી સર્વ કાર્યને સિદ્ધ કર્યા. એટલે ઉત્તમા સિદ્ધા, ઉત્તમા પછી સીધું સિદ્ધા આવે છે એટલે ઉત્તમ કામ કર્યું. ક્ષય કર્યો, દરેક કર્મોનો ક્ષય કર્યો. અને જે સિદ્ધ એટલે જે પામવા જેવું હતું, અકોર્ડિંગ ટુ જૈનિઝમ, વન્સ યુ હેવ રીચ્ડ એન્ડ યુ હેવ કોન્કર્ડ મોહ, તો એને કહેવાય છે જે સિદ્ધ કરવા જેવું છે એ બધું સિદ્ધ થઈ ગયું. સિદ્ધ મીન્સ જે અચીવ કરવા જેવું છે એ બધું અચીવ થઈ ગયું. અને એટલા જ માટે સિદ્ધ શબ્દ વપરાય છે, બિકોઝ ધીસ આર આત્મા જે લોકોએ બધું સિદ્ધ કરી કાઢ્યું છે. મીન્સ એવરીથિંગ વોટ ઇઝ નીડેડ ટુ બી અચીવડ ઇઝ અચીવડ. એટલે એ વર્ડ સિદ્ધ છે. અને એનાથી સિદ્ધ ભગવાન કહેવાય છે કે જે જીવો, જે ભગવાનો હોય, બધું જે અહીંયા સંસારમાં જે પામવા જેવું હતું એ પામી લીધું છે. ધેર ઇઝ નથિંગ લેફ્ટ નાઉ. દેટ્સ વાય ધ વર્ડ સિદ્ધ કમ્સ. સો આવી રીતે આપણે સાધકો કહીએ છીએ જે એ લોગસ ઉત્તમા સિદ્ધા એટલે આખા લોકમાં જે ઉત્તમ કામ છે મોહને જીતીને અને જે સિદ્ધ કરવાનું હતું, જે પામવાનું છે એ બધું પામી લીધું. અહીં સુધી આપણે ભગવાનને હજી તો પગે લાગીએ છીએ. કીર્તિય વંદીય મહિયા, જે એ લોગસ ઉત્તમા સિદ્ધા. પ્રભુ પાસે કહીએ છીએ કે તમને કીર્તન કરવું, વંદન કરવું, તમારું સન્માન કરવું. તમે જે બધું જ સિદ્ધ થવા જેવું, પામવા જેવું છે એ પામી લીધું છે. હવે તમે મને મારા તરફ ધ્યાન રાખો. મારા જેવા નાના જીવ, મારા જેવા તમને ફોલો કરનારો નાનો જીવના ઉપર તમે કંઈક દયા કરો. એ કઈ રીતે? તો હવે શબ્દ આવે છે આરુગ્ય બોહિલાભમ સમાહિ વર મુત્તમ દિનતું.
એ નેક્સ્ટ લાઈન છે આ જ ગાથામાં. આરોગ્ય બોહિલાભમ સમાયવર મુત્તમ દિંતુ. આ આપણી એક રિક્વેસ્ટ છે સાધકની, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે. સાધક આપણે તીર્થંકરોના નામ સ્મરણ અને એમના ગુણ સ્મરણ, વેન એવર વી આર ટોકિંગ નામ, ઇમિડિયેટલી આપણું માઇન્ડ એમના ગુણ તરફ જવું જોઈએ કે એમણે શું અચીવ કર્યું છે. નામ ભૂલાઈ જશે, એમના ગુણો, એમણે જે અચીવ કર્યું છે એ ભૂલાઈ નહીં જાય. આપણું ધ્યાન નામ આપણે વ્યવહારથી લેવાનું છે. ભાવ શેનો રાખવાનો છે? એમના ગુણો તરફ. તમે દરેકે દરેક સ્તવનમાં જોશો, ઇવન નમોથુણમ હોય કે કશેક બી, બધામાં જ ગુણોનું જ એક્સપ્લેનેશન છે. તમે જુઓ દરેક તીર્થંકરોની જે સ્તુતિ, સ્તવન, કીર્તન છે, બધામાં એમના ગુણો કેવા છે એનું જ છે, પોતે કેવા છે એવું જ છે. એટલે યાદ રાખવાનું જૈન ધર્મમાં ગુણ તરફ. તો આ રીતે ગુણ અને નામનું સ્મરણ, એનું રીઝન એક જ છે આપણા માટે, કે આપણું પણ એવું જ સ્વરૂપ પ્રગટ થાય. આપણે માંગીએ તો ખાલી એટલું જ કે મારું પણ આપના જેવું સ્વરૂપ થાય, હું પણ સિદ્ધ અવસ્થા પામું. બસ આપણી માંગણી બીજી કંઈ જ ન હોય. આ વ્યવહારની એક માંગણી છે, હું પણ સિદ્ધ અવસ્થા થાઉં. એટલે એનો ઇનડાયરેક્ટ પોઈન્ટ એ છે કે મને એવી શક્તિ આપ ભગવાન કે હું આપના માર્ગ ઉપર ચાલી ને આપના જેવો થાઉં, સિદ્ધ થઈ, જેટલું મારે સિદ્ધ, જેટલું પામવા જેવું છે બધું હું પામી લઉં. પણ જ્યાં સુધી મારી આ ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી આપણે શ્રાવકો, સાધક ભગવાન પાસે 3 ચીજ માંગીએ છીએ કે મને તું આ 3 ચીજ બહુ સારી રીતે આપ. અગેન વી આર સેઇંગ, આપણા પોતાના માટે પોતાના કર્મ આપણને આ 3 ચીજ આપે એ રીતે પ્રાર્થના કરીએ છીએ. પણ આપણે ભગવાનના તરફ જોઈને પ્રાર્થના કરીએ છીએ કે મને 3 સાધન આપ, 3 ચીજ એવી આપ જેના વગર સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતી નથી. એ આપણે મગજમાં રાખવાનું છે. એવી 3 ચીજ દુનિયામાં છે જેના વગર તમને સિદ્ધ પણ હું પામશો નહીં. એ કઈ 3 ચીજ છે? તો પહેલી ચીજ છે આરોગ્ય, શરીરની સ્વસ્થતા. શરીર સારું રહે. એ હવે આપણે કહીએ કે જૈન ધર્મમાં શરીર ઉપર તો ધ્યાન રાખવાનું નથી, તો એકેમાં 3માંથી એક ચીજ છે. એનું રીઝન એ છે કે ધર્મ ક્રિયા શરીરથી જ થાય છે. શરીર વગર એકે ધર્મ ક્રિયા કરી નહીં શકો. શરીરનું યુઝ કરીને કર્મની નિર્જરા થાય. જે શરીર તમને કર્મ બંધાવે છે એ જ શરીર તમને કર્મ છોડાવશે. બાંધવાનું ને છોડવાનું કામ શરીર કરશે. ભાવ આપણા આત્મામાં બદલવાનું છે, આપણું માઇન્ડ બદલવાનું છે કે હવે હું બાંધવાનું બંધ કરું અને છોડવાનું કામ કરું. ભગવાને બંને બતાડ્યા છે કઈ રીતે તું કર્મ બાંધી શકશે અને કઈ રીતે છોડી શકશે. બંનેમાં શરીરની જરૂર છે. હવે ધ્યાન તું છોડવા પર રાખ. તો આ શરીરને હેલ્ધી મળે એટલે આરોગ્ય, જેને દ્રવ્ય આરોગ્ય કહેવાય. દ્રવ્ય મીન્સ ફિઝિકલ. ફિઝિકલ વેલબિંગ એ વી નીડ ઇટ સો વી કેન ડુ મોર ધર્મ ક્રિયા. વી કેન ઇન્ડલ્જ અવર સેલ્ફ ઇન મોર ધર્મ ક્રિયા. અને એની જોડે આત્માના પોતાના અંદરના ભાવો એ કાયમ શુદ્ધ ટકી શકે, કાયમ પ્યોર રહી શકે, દુનિયાના સંસારના વિચારો વગર. એ ભાવ આરોગ્ય, ભાવથી હેલ્ધીપણું. દુનિયા સંસારના વિચારો, સંસારમાં રચ્યું પચ્યું એની મજાના વિચારો કરવા એ સિકનેસ છે. એક પ્રકારનું સિકનેસ છે, કારણ કે આપણા આત્માને માંદું પાડતું જાય છે બાય વે ઓફ નવા કર્મ ચીપકાડીને. અને એ સિકનેસમાંથી હું બહાર નીકળું
અને મારું શરીર પણ એવી રીતે મને સાથ આપે કે મારે તપ કરવું હોય, મારે દર્શન કરવા હોય, મારે સાધુપણું પાળવું હોય, મારે શ્રાવકપણું પાળવું હોય, તો બધામાં મને આ ફિઝિકલ શરીરની જરૂર પડશે અને મને મેન્ટલ વિચારોનો હેલ્થની પણ જરૂર પડશે કે મને એમાં મક્કમ પકડી રાખે. તો આ રીતે દ્રવ્યથી અને ભાવથી આરોગ્ય એટલે કે હેલ્થ મારી ટકી રહે એવી પહેલું સાધન, પહેલી ચીજ આપણે ભગવાન પાસે માંગે છે આરોગ્ય, એટલે રોગ બધો જતો રહે, બોડીમાંથી રોગ નહીં અને ભાવમાંથી પણ ખરાબ વિચારો નહીં, એ પ્રકારનો રોગ જતો રહે, એ આરોગ્ય. બીજી ચીજ, બીજું સાધન સિદ્ધ અવસ્થા પામવા માટે જોઈએ છે એ છે બોહિલાભમ. બોધિ એટલે દરેક વસ્તુને સાચી રીતે સમજવી, સિમ્પલ લેંગ્વેજ, જે છે એને એ રીતે જોવું. આ જ બોધિ લાભના આધારે જ આપણે સમ્યક દર્શન મળે છે. જે ચીજ જે છે એ રીતે જોવાથી આત્મા જે છે આત્માને આત્મા તરીકે જુઓ, જે પૂતગલ છે અજીવ છે એને અજીવ તરીકે જુઓ. બંનેનો મેળ નથી, કોઈ દાડો એકબીજામાં ટ્રાન્સફર થવાનું નથી, એ રીતે જુઓ. ભગવાનનો માર્ગ જ તીર્થ જ આપણને સિદ્ધ અવસ્થા પામો એ રીતે જોવું, ભગવાનમાં શ્રદ્ધા રાખવી એ રીતે જોવું. એ જ બધું જ જે બોધિ છે, જે જ્ઞાન છે, એનાથી સમ્યક દર્શન થાય ને સમ્યક દર્શન થાય એટલે આપણું જ્ઞાન પણ સાચું થઈ જાય કે ના બધું બરાબર જ છે. અને એ જ સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર જોડે તમે જે બી ક્રિયા કરો, તપની ક્રિયા કરો, સંવરની ક્રિયા એટલે કે નવા કર્મને અટકાવવાની ક્રિયા કરો, એ બધું સમ્યક ચારિત્ર થાય છે. સમ્યક દર્શન સાચા શ્રદ્ધા વગર કોઈ બી ક્રિયા કરશો એ બધું ખાલી પુણ્ય આપશે, તમારી નિદ્રા કરી અને સિદ્ધ અવસ્થા નહીં આપે. આપણને બોધ, સાચો બોધ મળ્યો હશે, એનો લાભ મળ્યો હશે, એટલે જ બોહિ લાભમ. મારે લાભ કયો જોઈએ છે? લક્ષ્મીનો લાભ નહીં, પૈસાનો લાભ નહીં, સંસારના સુખનો લાભ નહીં, પણ સાચી દ્રષ્ટિનો લાભ, સાચી સમજનો લાભ, સાચી શ્રદ્ધાનો લાભ. તો અહીંયા સમ્યક દર્શનમાં મજબૂત સાચો ધર્મ, સાચો માર્ગ, તીર્થંકર ઉપર શ્રદ્ધા, પોતાનો આત્મા પણ એમના જેવો પામી શકે એવી શક્તિ ધરાવે છે અને પોતે પણ પુરુષાર્થ કરશે તો જેના હું પગે લાગુ છું એની જ બાજુમાં જઈને હું બેસી શકીશ, એવી શ્રદ્ધા, એવા ભાવ, એવું બોધ. મને કોઈ દુઃખી નથી કરી શકતું, સુખી નથી કરી શકતું, જે છે એ હું મારી રીતે જ હું આ સંસારમાંથી ચાલતો જઈશ અને એમાંથી બહાર નીકળી જઈશ. તો આ રીતે જે બોધ પામવો પોતે, અને એ બોધ આપણામાં કાયમ ડેલી ટકી રહે, એવું ભગવાન પાસે અહીંયા લોગસમાં માંગીએ છીએ બાય વે ઓફ સેઇંગ બોહિલાભમ. એટલે આરોગ્ય, પહેલાં હેલ્થ, બીજું માંગી સાચી દ્રષ્ટિ, અને ત્રીજું છે સમાહિવર મુત્તમ દિનતું, ઉત્તમ પ્રકારની સમાધિ. સમાહિવર એટલે સમાધિ, ચિત્તની, માઇન્ડની કોન્સન્ટ્રેશન, ફોકસ, અલ્ટિમેટ મેડિટેશન, એકાગ્રતા, જે બી આપણે કહીએ સમાધિ. શરીર ઉપર નહીં, આજુબાજુ શું ચાલે છે એના ઉપર નહીં, એના ઉપર દ્રવ્ય ન રાખવું, એ દ્રવ્ય સમાધિ છે. અને એટલે તમે બેસી ગયા, કૌશગમાં બેસી ગયા, ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું, એટલે તમે દ્રવ્ય સમાધિમાં આવી ગયા. હવે તમારું શરીર નથી ટીવી જોતું,
નથી બહાર ફરવા ગયું, નથી કંઈ જ કરતું, નથી ફોન પર છે, એટલે એ દ્રવ્ય સમાધિ થઈ ગઈ. હવે એમાં નેક્સ્ટ સ્ટેપ શું છે? તો મનમાં સંસારના વિચારોથી દૂર થવું. કેટલા ટેન્શનો છે, કેટલું કામ બાકી છે, કેટલાને ફોન કરવાના છે, ક્યાં મારે જવાનું છે, તરત ભાગવાનું છે, એ બધું મનમાંથી નીકળે અને મારે અહીંયા શાંતિથી ભગવાનનું નામ મારા મનમાં રહે, તો એ છે ભાવ સમાધિ. અહીંયા પણ દ્રવ્ય અને ભાવ બે રીતે છે. આપણો ધર્મ આખો દ્રવ્ય અને ભાવ ઉપર છે. દ્રવ્યથી એટલે મન અને વચન, વચન અને કાયા, અને ભાવ એટલે મન. તો મન, વચન, કાયાથી સમાધિ પામવી. આમાં વધારે ઇમ્પોર્ટન્ટ કઈ સમાધિ છે? ભાવ સમાધિ. એમને એમ બેસી જઈએ પણ મન બધે ફર્યા જ કરતું હોય. વિચારો જે હોય કે જલ્દી લોગસ બોલી કાઢું. ઘણા જણ તો હજી લોગસ બોલ્યા નથી ત્યાં તો એન્ડ આવી ગયો, એટલું ફાસ્ટ બોલી કાઢે. તો એમાં તમારા હજી તો ભાવ આવવાના હતા એ પહેલાં તો પટી ગયું ને આપણે લાગે મેં શું લોગસ બોલ્યો છે, ફાસ્ટ, બહુ ક્લિયર ફાસ્ટ બોલી ગયો. સવાલ એ નથી, એ લોગસમાં તારો ભાવ કેટલો રહેલો એના ઉપર સવાલ છે. એટલે અહીંયા સમાહિવર મુત્તમ દિનતું, સમાધિ કેવી મળવી જોઈએ મને? મુત્તમ એટલે સૌથી ઉત્તમ, સૌથી હાઈએસ્ટ લેવલની સમાધિ ઉપર મને મળવી. કારણ કે આજે તમારે સિદ્ધ અવસ્થા પામવી હશે તો કયા પ્રકારનું કોન્સન્ટ્રેશન જોશે, કયા પ્રકારનું ધ્યાન જોઈશે? ત્યાં તો શુક્લ ધ્યાન જોઈશે, એટલે હાઈએસ્ટ લેવલનું ધ્યાન જોઈશે. એટલે અહીંયા કહે છે સાધક આપણે ભગવાનને કે સમાઈવર મુત્તમ દિનતું, આ ત્રીજી સાધન મને આપ. પહેલું આરોગ્ય, હેલ્થ આપ, દ્રવ્ય અને ભાવનું હેલ્થ આપ. બીજું બોહિલાભમ, સાચી દ્રષ્ટિ આપ. અને ત્રીજું મને એ હેલ્થ અને સાચી દ્રષ્ટિ જોડે સાચી સમાધિ મળે. મનથી, દ્રવ્યથી, બંનેથી ખૂબ જ એવી સમાધિ મળે, એવી ઉત્તમ સમાધિ મળે કે હું ઉપર આપની જેમ સિદ્ધ અવસ્થા પામી શકું. ભગવાનના આ આરોગ્ય, બોધિ અને સમાધિ એટલે તીર્થંકરના દર્શનથી તો આપણે માંગીએ છીએ, પણ એ દર્શન હજી આપણને નથી થતા તો બી આપણે દર્શનના ભાવથી પણ આપણને મળી શકે છે. એ ભાવથી કેવી રીતે મળે છે, એ કોને મળી, એ આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. અને એના પછી આપણે નેક્સ્ટ ટાઈમ લોગસ પૂરો થાય એના પછી આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક શ્રાવકના 12 વ્રત એના પર લઈશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે પહેલાં લોગસ પૂરું કરશું. અહીંયા આપણે હજી આ છઠ્ઠી કડી આરોગ્ય બોહિલાભમ સમાઈવર મુત્તમ દિનતું ત્યાં સુધી હજી પહોંચ્યા છે. એમાં હવે ભાવથી કેવી રીતે થાય એના ઉપર આગળ વધશું. કોઈને કંઈ સવાલ હોય તો 1 મિનિટ. આઈ જસ્ટ ઓકે, યુ કેન. કોઈને કંઈ સવાલ છે? ओके, अमित जी, एक बार तो लोगस पूरा आपके से सुनना चाहेंगे। हाँ. और दूसरी बात, बिछारी टुकड़म इग्नोरेंस के लिए, पर प्रभु भगवान के पाठ पर बैठना मतलब नहीं, पाठ पे बैठना यानी कि सी द रिलीजन इज कमिंग स्टार्टेड बाय तीर्थंकर, करेक्ट? सो एट दैट टाइम तीर्थंकर तीर्थ की स्थापना करके देशना दे के और आगम का ज्ञान दे के सब गणधर को आगम बनाने की वो वजह देते हैं, द भाव देते हैं. आगम बनाते कौन है, प्रॉपरली अरेंज कौन करते हैं, तो गणधर करते हैं.
सो आगम्स आर मेड बाय गणधर. उनके भाव जो है, उनका एक्सप्लेनेशन, अंडरस्टैंडिंग वो तीर्थंकर देते हैं. लेकिन वो जो अंडरस्टैंडिंग है वो जन को बराबर समझ सके अपने तक, तो हाउ टू अरेंज इट इज डन बाय गणधर. नंबर 1. नंबर 2, गणधर till there is आचार्य जी. नाउ संघ को चलाता कौन है? आचार्य. अभी जब तक प्रभु है तब संघ की सेवा तो गणधर ही करते, सब अरेंजमेंट. लेकिन सब बोलते हैं प्रभु है तो प्रभु के नाम से जो चलता है वो चलता है सब. बराबर है कि भगवान महावीर छे जो भी है तो उनको पूछना, गणधर खुद नहीं जवाब, क्योंकि अगर प्रभु है तो प्रभु को ही पूछना. ये एक परंपरा, एक 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 रिस्पेक्ट टूवर्ड्स देम. अभी प्रभु का निर्वाण हो गया तो हु इज द नेक्स्ट पर्सन इन लाइन के सारा दुनिया अपना सारा स्थान और अपना तीर्थ उनसे पूछे, तो दैट पर्सन बिकम्स के प्रभु के पाठ ऊपर आए, ऐसा एक व्यवहार से बोल जाता है. अभी वही टाइम पे आप समझिए कि 2 गणधर भगवान के रह गए थे पीछे. 11 भगवान महावीर को 11 गणधर थे. 9 गणधर उनकी हयाती में ही मोक्ष पा गए. तो अभी रहे गौतम स्वामी और सुधर्मा स्वामी. ओके, सो गौतम स्वामी ऑन द डे भगवान निर्वाण पामे, दूसरे दिन सुबह गौतम स्वामी को केवल ज्ञान हो गया. नाउ द सिस्टम इज केवल ज्ञानी डू नॉट इंडल्ज देमसेल्फ. वो संघ की व्यवस्था में नहीं आते कभी. वो अभी उनका कोई ये बराबर है कि नहीं बराबर है, वो उनको कुछ रहता ही नहीं है. वो तो अपने में ही रहते हैं केवल ज्ञानी. अपने आत्मा में भी वो तो निकल गया, खाली अभी शरीर है उनका. सो दे कैन नॉट कम इन द प्लेस वेर वी बोल, आपने जो कहते हैं कि पाठ पे आए. भगवान के पाठ पे आना मीन्स भगवान को तीर्थ को आगे बढ़ाना. जो भगवान ने व्यवस्था की है, साधु साध्वी श्रावक श्राविका, उसमें क्या बराबर है, क्या नहीं बराबर, क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, अगर किसी को भूल हुई है तो उससे क्या प्रायश्चित करना चाहिए, जो हाँ ना जो वो है, वो सब जो केवल ज्ञानी नहीं होते वो ही कर सकते हैं. तो सुधर्मा स्वामी अभी भगवान निर्वाण हुआ तो उनको केवल ज्ञान नहीं हुआ था, उनको बाद में हुआ था. तो जब तक उनको नहीं हुआ था तब वो भगवान की पाठ पे बोलते हैं. जो आचार्य, अगर अपने भी अभी बोलते हैं कि एक आचार्य जो अभी नहीं, वो उनका जो स्वर्गवास होता है तो वो एक दूसरे आचार्य उनकी पद पे जो अपने संप्रदाय उसमें आ जाते हैं, क्योंकि वो सब व्यवहार चलाते हैं कि किधर किसका चौमासु किसका होना, साध्वी को कैसे रहना, किधर जाना, वो सब कौन चलाते हैं? तो संप्रदाय के आचार्य चलाते हैं. तो वो आचार्य के पाठ पे पद पे आए. ऐसे ही वो टाइम भगवान के पाठ ऊपर आना, यानी कि उनका तीर्थ की व्यवस्था चलाना. वो लंबी लाइन चलती है, एक के बाद दूसरा के बाद तीसरा के बाद चौथे. फिर क्या हुआ कि अपने संप्रदाय ज़्यादा होते गए, એટલે हर संप्रदाय के अलग अलग हुए. भगवान के 300 साल के बाद दिगंबरी पंथ चालू हुआ. फिर भगवान के 2000 साल के बाद स्थानकवासी पंथ, 13पंथी, सो सब चालू हुए तो अलग अलग हुए. बाकी ओरिजिनली भगवान का पंथ में जो आचार्य है वो वन आफ्टर द अनदर दे हेड है. दैट इज कॉल्ड के भगवान के पाठ पे आए. फ्रॉम दैट एंगल. हेलो हेलो, I cannot hear you. I think line. I think it's blocked. So